ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બજેટ 2024-25 કરાયું રજૂ। ભાવનગર મહાનગરપાલિકાનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વિકાસના કાર્યોને તેમજ અટકાયેલા કાર્યોને પૂરા કરવા તેમજ ઉઘરાણી પૂરી કરવા માટેની ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષ કરતાં આ વર્ષે 12% બજેટને વધારો કરવામાં આવ્યો। વિકાસના કાર્યો માટે ગયા વર્ષ કરતાં 43% વધુ બજેટમાંથી ફાળવવામાં આવ્યા, જેમાં ડ્રેનેજમાં 129 કરોડ, રોડની કામગીરી માટે 219 કરોડ અને વોટર વર્ક્સને લઈને 83 કરોડના ખર્ચ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવશે। આ ઉપરાંત કમિશનર એનવી ઉપાધ્યાયે જણાવેલું કે સિટી સ્ટ્રક્ચર અને આવાસ યોજના માટે પણ કામગીરી ફાળવવામાં આવશે। લોકોની સુખાકારીમાં વધારવા માટે પણ મહાનગરપાલિકા સતત કામ કરતી રહેશે। આ ઉપરાંત ભાવનગર જેવી કલાનગરી માટે મહાનગરપાલિકા દ્વારા નવો સાંસ્કૃતિક વિભાગ પણ શરૂ કરવામાં આવશે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરાશે। આ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનમાં માન્ય કમિશનર સાહેબ અને માન્ય ચેરમેન સાહેબ દ્વારા બજેટનું હસ્તાંતરણ પણ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા આજરોજ જે બજેટ અમે બનાવ્યું છે તે 1327.77 કરોડનું બજેટની સાઇઝ છે। ગયા વર્ષે 1180 કરોડ ઉપરાંતનું બજેટ હતું, એટલે લગભગ 12% આપણે આ વખતે વધારો કર્યો છે। આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ 660 કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે તે 666 કરોડ થશે। જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્વનો રૂપિયો આપણને મળે છે અને આપણે જે છે જેવી પહોંચવા થશે। જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે ડ્રેનેજમાં 129 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, રોડ અને બ્રિજમાં 219 કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ અને વોટર વર્ક્સમાં 83 કરોડ, એટલે આપણે જે ગટર, પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ। આ ઉપરાંત જે આવાસ યોજના છે તેમાં 70 કરોડ રૂપિયા અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે લગભગ કલાને પ્રોત્સાહન મળે એ માટે મહાનગરપાલિકામાં એક નવો સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરવામાં આવશે અને જે વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, વિવિધ જે આપણા પર્વો છે તેની ઉજવણી આ વિભાગ મારફત કરવામાં આવશે અને એમ મહાનગરપાલિકા લોકો સાથે આ રીતે જોડાયેલી રહેશે અને જે કલાનું જે પ્રતિભા છે લોકોમાં તે બહાર લાવવામાં પણ આપણે અંદર એમાં સહભાગી થઈશું।